વારંવાર પિઝા ખાવાની ક્રેવિંગ થતી હોય ને તો એકદમ હેલ્ધી ઝટપટ બની જતા પિઝા બનાવીશું, એ પણ મેંદા અને ઘઉંના લોટ વગર. એના માટે આપણે પૌવા અને રવો લેશું, એને સરસ રીતે ધોઈ અને 5 મિનિટ માટે પલાળી દેશું. એમાં કેપ્સિકમ, ડુંગળી, ગાજર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને પિઝા સિઝનિંગ એડ કરીશું, મીઠું એડ કરીશું અને બાઇન્ડિંગ માટે બેસન એડ કરીશું. આ રીતે મિક્સ કરી દેશું અને વચ્ચે પિઝા ચીઝ એડ કરીશું. તો તમને જેટલું ગમે ને એટલું એડ કરી આ રીતે સ્ટફ કરી દેવાના. આ રીતે બોલ્સ બનાવી લેવાના અને બધા બોલ્સ બની જાય ને એટલે આ રીતે અપમ પેન લેશું, એમાં થોડું થોડું તેલ એડ કરી આ રીતે સ્પ્રેડ કરી પછી રાખી ઢાંકી અને એકદમ સરસ રીતે કૂક કરી લેશું. પછી આ રીતે ફેરવી અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી થવા દેશું, એટલે અંદરથી ચીઝ સારી રીતે મેલ્ટ થઈ જાય અને આ રીતે એને સર્વ કરીશું. તો હું મારા બાળકના લંચ બોક્સમાં આપવાની હતી, સ્કૂલમાં લંચમાં લઈ જવા હતા, તો એના માટે એકદમ ફ્રેશ રહે ને તો ઓડી યુનિબેકનું પેપર ફોઇલ મેં યુઝ કર્યું છે, જેનાથી જમવાનું એકદમ ફ્રેશ લાંબો સમય સુધી સારું રહે અને ખરાબ પણ ન થાય. તો આ રીતે એના લંચ બોક્સમાં મેં ભરીને આપ્યો તો એ ખૂબ જ ખુશ થઈ ગયો.